આવી રહ્યા છે, જ્યાં સુરતમાં સીમાડા વિસ્તારમાં કેમિકલ ગોડાઉનમાં આગની ઘટના. જી હા, ગોડાઉનમાં અચાનકથી આગ લાગતા બે કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ગોડાઉનમાં આગ લાગતા ભયનો માહોલ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. જો કે ફાયર બ્રિગેડને જાણ કરાતા 5 કામદારોને ફાયર બ્રિગેડે બચાવી લીધા છે. ઘટનામાં જાનહાનિ નહીં, પરંતુ 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આગમાં દાઝેલા 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. જો કે ફાયર બ્રિગેડના જવાનો હાલ તો આગને બુઝાવવાની પ્રાથમિકતા રાખતા પાણીનો મારો ચલાવી રહ્યા છે અને આગને બુઝાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ચેતન, આગની ઘટના સામે આવી છે, ક્યાં આગળ ક્યારે આગ લાગી, હાલની પરિસ્થિતિ શું છે? જી નિધિ, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના સીમાડા વિસ્તારની છે, જ્યાં રેસિડન્ટ જે છે તેની ઉપર એક ગેરકાયદેસર માલ તળી દેવાયો હતો અને ત્યાં જે કેમિકલ અને જે સાડીનું જે ગોડાઉન છે તે બનાવી દેવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે એકાએક આ જે ગોડાઉન છે તે ગોડાઉનમાં આગ નીકળી હતી. આગ લાગતાની સાથે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ જે કામદારો છે તે કામદારોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ જે આગના કારણે ફસાઈ ગયા હતા. બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતાની સાથે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને 5 જેટલા જે કારીગરો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. 5 પૈકી એક જે કામદાર છે તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. હાલમાં આગ કયા કારણસર લાગી છે તે જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક જે કારણ છે તે કાઢવામાં આવી રહ્યું છે. બિલકુલ, આભાર પૂરી માહિતી માટે ચેતન. તો હાલ તો જાનહાનિ લઈને એકના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. જે 2 કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમાંથી એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયા હોવાના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જો કે આગ શા કારણે લાગી છે તેને લઈને હજુ કોઈ ફોડ નથી પાડવામાં આવ્યો.